નમસ્તે, મારું નામ ડોક્ટર ભાર્ગવ ત્રિવેદી છે. હું કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન છું. આજે આપણે એપિલેપ્સી એટલે કે વાય વિશે વાત કરીશું. હવે એપિલેપ્સી છે એ બે પ્રકારે થાય છે. ઘણા કેસોમાં ઘણા તબક્કાઓમાં ઘણા પેશન્ટમાં એવું હોય છે કે મગજમાં કોઈ બીમારી ઓલરેડી છે, જેવી કે મગજમાં ગાંઠ છે, લોહીનો ગુચ્છો છે, લોહીનો ભરાવો છે, લોહી જામી ગયું છે, રસોડી છે. એ કોઈ પણ વસ્તુ હોવાને લીધે પેશન્ટને ખેંચ આવે છે કે જે પ્રકારની ખેંચ છે એ મગજમાં કોઈ એબનોર્માલિટી છે એનું લક્ષણ છે. જ્યારે બીજા પ્રકારની ખેંચ છે એ મગજમાં કોઈ પણ જાતની એબનોર્માલિટી હોતી નથી. ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી, કે મગજ એકદમ નોર્મલ હોય છે છતાં પેશન્ટને ખેંચ આવે છે. તો એ કિસ્સામાં વાય છે એ પોતે જ એક બીમારી તરીકે છે. હવે જો પ્રથમ પ્રકારનો કિસ્સો હોય કે જેમાં મગજમાં ગાંઠ છે કે રસોડી છે કે XYZ કોઈ પણ વસ્તુ છે, તો એમની સર્જિકલી રિમૂવ કરવાથી વાય બંધ કરી શકાય છે. જ્યારે બીજા પ્રકારનો જે કિસ્સો છે, જે કે જેમાં વાય પોતે જ એક બીમારી તરીકે છે, એના બે પ્રકાર હોય છે. ઘણી વખત શરીરના કોઈ એક જ ભાગમાં આવતી હોય છે, જેને પાર્શિયલ સીઝર કહેવાય છે, અથવા આખા શરીરના દરેક અંગમાં આવતી હોય છે, જેમાં હાથ પગ જકડાઈ જવા, જીભ કચરાઈ જવી, પેશાબ જતો રહેવો, બેભાન થઈ જવું, એવું બધું થાય છે પેશન્ટને. તો એ કિસ્સામાં શરૂઆતમાં આપણે મેડિકલ મેનેજમેન્ટ કરીએ છીએ. જ્યારે પેશન્ટને એકચ્યુઅલી વાય આવતી હોય છે ત્યારે પેશન્ટને સેફ જગ્યાએ શિફ્ટ કરવું એ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ વસ્તુ જરૂરી છે. પેશન્ટ પડી ના જાય, વાગી ના જાય, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પેશન્ટને જકડી રાખવાથી એને ઈજા વધી શકે છે. એમને ખુલ્લો છોડવો જોઈએ પણ ઈજા ના થાય એ રીતે. એના મોઢામાં પાણી, સાકર, નાળિયેર પાણી, લીંબુ પાણી કશું આપવા જોઈએ નહીં, અને બને ત્યાં સુધી પેશન્ટને એક બાજુ મોટા ભાગે ડાબા પડખે ફેરવી રાખવો જોઈએ. ખેંચની દવા ચાલુ કરવાની થાય, MRI કરવાનો થાય, EEG કરવાનો થાય, અને એનું કારણ જાણીને એ પ્રમાણે એની સારવાર આગળ કરવી પડે. ઘણા બધા કિસ્સામાં ખેંચની દવા લાંબા ટાઈમ ચાલુ રાખ્યા પછી બંધ થઈ શકતી હોય છે. અમુક કિસ્સાઓ એવા હોય છે કે જેમાં ખેંચની દવા ચાલુ હોવા છતાં દર્દીને ખેંચ આવે છે, તો આપણે દવાનો ડોઝ વધારી શકાય, દવાઓ વધારી શકાય. આ ઉપરાંત અમુક લિમિટ છતાં, દવા વધારવા છતાં, ડોઝ વધારવા છતાં જો પેશન્ટને ખેંચ આવતી હોય તો એનું EEG દ્વારા નિદાન કરીને જો શક્ય હોય તો કોઈ એનું ફોકલ એક પોઈન્ટ મળે કે જ્યાંથી ખેંચ ઓરિજિન થાય છે, એમની સર્જરી પણ શક્ય છે. હમણાં આજે બધું ખેંચ આવે છે, આપણા દૂરના વિસ્તારોમાં એવું કહે છે કે ભુવા ને દાખલા ને બધું બતાવીને કરીએ, પણ એવું કરવું જોઈએ નહીં. તો જો કોઈ દર્દીને ખેંચ આવે તો તાત્કાલિક કોઈ નજીકના સારા ન્યુરોલોજીસ્ટ અથવા ન્યુરોસર્જનને બતાવવું જોઈએ.